તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમણે સંગમમાં કર્યું સ્નાન અને ત્યારબાદ હવે વિશેષ પૂજન અર્ચન કરી રહ્યા છે। અહીં આજની ભીષ્માષ્ટમીએ પૂજન અર્ચનનો વિશેષ મહિમા છે। ગંગાજીનું પૂજન અર્ચન તેમના હસ્તે થઈ રહ્યું છે અને ત્યારબાદ તેઓ ગંગાજીની આરતી ઉતારી રહ્યા છે। અહીં 3 નદીઓનો સંગમ છે, ગંગાજી, યમુનાજી અને સરસ્વતીજી ગુપ્તવાસે અહીં પ્રગટ છે અને એવે તબક્કે આ સંગમ સ્થાન પર વિશેષ પૂજન અર્ચનનો મહિમા રહેલો છે। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગમમાં સ્નાન કર્યા બાદ અહીં સંગમ પર તેઓ આ 3 નદીઓના જળની આરતી ઉતારી રહ્યા છે। જોકે આજનો આ અવસર આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે। ભીષ્માષ્ટમી એટલે કે ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ, માઘ મહિનાની આ અષ્ટમી તિથિનું ધ્યાન અને પૂજન અર્ચન તેમજ સ્નાન માટે વિશેષ મહિમા રહેલો છે। ત્યારે ધર્મનગરીમાં આજે વડાપ્રધાનની આ યાત્રા વિશેષ સૂચક છે। અહીં સનાતન ધર્મની અંદર મહાકુંભના અવસરનું વિશેષ મહત્વ રહેલું છે, એટલે કે 12 વખત જ્યારે પૂર્ણ કુંભ પૂર્ણ થતા હોય છે ત્યારે મહાકુંભનો અવસર આવતો હોય છે અને એ અવસર ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિવેણી સંગમ પર આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચી ચૂક્યા। તેમણે આસ્થાનું સંગમ પર ડૂબકી લગાવી અને ત્યારબાદ હવે સંગમ કિનારે જ પૂજન અર્ચનમાં તેઓ સંમેલિત થયા છે। ગંગાજીના પવિત્ર જળનું આચમન અને ત્યારબાદ આ સંગમ પર તેઓ કરી રહ્યા છે વિશેષ પૂજન અર્ચન। આજની અષ્ટમી તિથિએ આ પ્રકારનું વિશેષ પૂજન અર્ચન જે મહાયાત્રા સમાન ગણાય છે, મહાસ્નાન તેમણે સંપન્ન કર્યું અને અહીં ખાસ કરીને ચુંદડી મનોરથનો વિશેષ મહિમા રહેલો છે। ત્યારે અહીં જે પવિત્ર સંગમના જળ છે તેમણે ચુંદડી અર્પણ કરી અને ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરી રહ્યા છે। સામે ઘાટ ઉપર પણ લાખોની સંખ્યામાં ભક્તો આ આખી ઘટનાના સાક્ષી બની રહ્યા છે અને વડાપ્રધાનનું અભિવાદન કરી રહ્યા છે। વડાપ્રધાન પણ તેમનું અભિવાદન ઝીલવાની સાથોસાથ અહીં સંગમ પર દુગ્ધાભિષેક કરી રહ્યા છે। કહેવાય છે કે આ આસ્થાના સંગમની અંદર જે જળ આપ લઈ જાઓ છો એ પહેલાં જો દુગ્ધાભિષેક કરવામાં આવે અને એ જ પાત્રની અંદર જો જળ ઘરે લેવામાં આવે તો તેનો વિશેષ મહિમા રહેલો છે। આપણા ધાર્મિક તમામ પૂજા ત્યાં જ સંપન્ન થતી હોય છે જ્યારે પવિત્ર નદીઓના જળ તેમાં સંમેલિત થતા હોય છે અને જ્યારે આસ્થાના મહાકુંભમાં આપ જાઓ છો અને દુગ્ધાભિષેક કરો છો અને એ જ પાત્રની અંદર જળ પોતાની સાથે લાવો છો તો તેનો પણ વિશેષ મહિમા રહેલો છે। આ પવિત્ર જળ લોકો પોતાના ઘરે પૂજા સ્થાનની અંદર રાખતા હોય છે, વિવિધ અવસરો ઉપર એ જ જળનો ઉપયોગ પૂજા માટે કરતા હોય છે અને એ જ પ્રકારની પૂજન અર્ચનની વિધિ વિધાન જે છે તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંગમ સ્થાન પર સંપન્ન કરી રહ્યા છે। તો સંગમ કિનારે પૂજા અર્ચનાનું આ આયોજન કરાયું છે, જેમાં મા ગંગાજીનું પૂજન અર્ચન ફૂલો દ્વારા કરાયું। તેમને ચુંદડી મનોરથ દ્વારા ચુંદડી અર્પણ કરવામાં આવી અને ત્યારબાદ તેમણે આ પવિત્ર સંગમ પર આરતી પણ ઉતારી હતી। ફળ, ફૂલ અને વિવિધ જે શુભ દ્રવ્યો છે તેનાથી તેમણે અહીં પૂજન અર્ચન સંપન્ન કર્યું હતું।